નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે હેતુલક્ષી પ્રશ્નની, જેની અંદર પણ ખાસ કરીને ખાલી જગ્યાની જ ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગના વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે, તો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. જેની લિંક તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. અને ચેનલ ઉપર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરી દેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી અમારા નવા વિડીયોની તમને લોકોને નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. હેતુલક્ષી પ્રશ્ન, એની અંદર પણ ખાસ કરીને ખાલી જગ્યા અહીંયા તમને આપેલી છે. ખાલી જગ્યા ઉપર આપણે લોકોએ કામ કરવાનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો અવલોકનો 6, 7, અલ્પવિરામ x, અલ્પવિરામ 8, અલ્પવિરામ y અને 14 નો મધ્યક 9 હોય તો x પ્લસ y શોધો. જે પ્રમાણે આગળના ભાગમાં ચર્ચા કરી હતી એ જ પ્રમાણેની ચર્ચા છે. અહીંયા તમને લોકોને મધ્યક આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો સૌ પ્રથમ આપણે લોકોએ નક્કી કરી નાખવાનું કે આપેલી માહિતી કયા પ્રકારની છે. તો આપેલી માહિતી માટે તમારે લોકોએ બે વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે વર્ગીકૃત છે કે અવર્ગીકૃત છે. જો વર્ગીકૃત માહિતી હોય તો મધ્યક શોધવા માટેની 3 રીત હતી: સાદો મધ્યક, ધારેલ મધ્યક અને પદ વિચલન. પરંતુ અહીં આપેલી માહિતી જે છે એ તમારા માટે અવર્ગીકૃત માહિતી છે. આથી તમારે લોકોએ અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર એપ્લાય કરી દેવાનું અને કામ કરવાનું છે. તો અહીંયા આપણે કામ કઈ રીતે કરશું? જો અવલોકન તમને આપેલા છે તો અવલોકન તમને અહીંયા આપેલા છે એટલે સુધીના, અને આ એક ખાસ કરીને ધ્યાન રાખજો, અને પછી પણ તમને એક અવલોકન આપેલું છે. આમાં વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. તો અહીંયા સૂત્ર કેવી રીતે થશે? મધ્યક માટે તમારે લોકોએ કામ કરવાનું છે. તો x બાર બરાબર આપેલા તમામ અવલોકનનો સરવાળો, આપેલ તમામ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપેલા તમામ અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi થઈ જાય, અને છેદમાં અવલોકનની સંખ્યા એટલે n થઈ જાય. તમે બેમાંથી કોઈ પણ સૂત્ર ઉપર કામ કરી શકો. આ તમને ધ્યાનમાં રહીને એટલા માટે મારે બધી ડિટેલ તમારી માટે લખવી પડે છે. બાકી આની અંદર તમે ડાયરેક્ટ કામ કરી શકો. તો ડાયરેક્ટ કામ કઈ રીતે થશે? આપેલ તમામ અવલોકનોનો સરવાળો એટલે 6 પ્લસ 7 પ્લસ x પ્લસ 8 પ્લસ y પ્લસ 14 થઈ ગયું. છેદમાં કેટલા આવશે? અવલોકનની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા 6 થઈ ગયા. અહીંયા કેટલા આવી ગયા? 9. આ તમને મધ્યક આપેલો છે. હવે શું થશે? તો કે મધ્યક સાથે એટલે કે 9 સાથે 6 નો ગુણાકાર થઈ જશે. તો 6 9 કેટલા થઈ ગયા? 54. ચાલો, અહીંયા તમારે સરવાળો કરવાનો છે. કોનો સરવાળો થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તો કે 6, 7, 8 અને 14 નો સરવાળો થશે, અને x ને y છે એ સરવાળા સ્વરૂપે તમારે લખવા પડશે. રેડી? તો અહીંયા સરવાળો કરી નાખીએ. 6 6 12 ને 1 13 થઈ ગયા. 13 13 ને 13 26, અને 26 ને 1 27. 27 ને 8 તમારે લોકોએ કરવાના છે. તો 27 ને 8 કેટલા થઈ ગયા? 35. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 35 પ્લસ x પ્લસ કેટલા થઈ ગયા? y. રેડી? હવે 35 આ બાજુ આવે તો 54 માંથી વિદ્યાર્થી મિત્રો 35 ને આપણે બાદ કરી દઈએ. તો અહીંયા મળી ગયો x પ્લસ y, અને જે આપણને મેળવવાનું કીધું છે x પ્લસ y જ છે. તો x પ્લસ y બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, 14 માંથી 5 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 9. અને 4 માંથી 3 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 1. તો અહીંયા x પ્લસ y બરાબર તમને કેટલા મળી જાય છે? 19 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ મસ્ત મજાની ખાલી જગ્યાની અંદર આપણે 19 લખી નાખીએ. અને ખાલી જગ્યા જ્યારે તમે પૂર્તિ કરતા હોય બોર્ડની પરીક્ષાની અંદર, તમે દાખલો નીચે ન ગણો, રફકામની અંદર દાખલો ગણો, માત્ર ને માત્ર જવાબ લખો તો પણ ચાલે, તમને એના માર્ક્સ મળવા પાત્ર છે. રેડી? કેમ કે આ કેસ કેવો છે, કાં તો 1 માર્ક્સ આવે છે ને કાં તો 1 માર્ક્સ જાય છે. રેડી? એટલે ખાસ કરીને ધ્યાન આપીને તમે લોકો ગણતરી કરશો તો તમારું લોકોનું ડાયરેક્ટ કામ થઈ જાય. આ બાબત જે ઉપરની બાબત તમને આપેલી હતી એ તમારા સમજૂતી માટે હતી. બાકી દાખલાની શરૂઆત તમારે અહીંથી તમે કરી શકો.
ખ્યાલ આવી ગયો? આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, દાખલો તમને કમ્પ્લીટલી મગજમાં બેસી ગયો હશે. હેતુલક્ષી પ્રશ્ન તમારો ડન થઈ ગયો. ચાલો તો બીજા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે અગત્યનો છે. અને સાથે સાથે જે વ્યક્તિઓએ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતમાં રાખેલું છે એ લોકોમાં બેઝિક વાળાને આ અગત્યનો દાખલો છે. અને સ્ટાન્ડર્ડ વાળાને સૂત્ર યાદ રાખવાનું છે. સ્ટાન્ડર્ડ વાળાને આના ઉપરથી દાખલો પૂછાઈ શકે કે પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. આવા શબ્દ લખેલા હોય એટલે કે આ n ની જગ્યાએ તમને આવા શબ્દ લખીને આપે તો એવો દાખલો કોને પૂછી શકે? સ્ટાન્ડર્ડ વાળાને. અને બેઝિક વાળાને ડાયરેક્ટ સૂત્ર પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી નોંધ માટે એક કામ કરી નાખીએ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n+1/2 મળે. રેડી? તો આનો જવાબ શું થઈ જશે? n+1/2. પણ સાથે સાથે મારે તમને લોકોને એક બાબત કહી દેવી છે અને એ બાબત આ છે કે એક્સ્ટ્રામાં તમે લોકો આ યાદ રાખજો. એક્સ્ટ્રામાં તમને લોકોને અહીંયા એક બાબત આપીએ છીએ કે પ્રથમ n યુગ્મ કીધું હોય, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? નો મધ્યક. તો એના માટેનું સૂત્ર આવશે n+1. અને એ જ પ્રમાણે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધી હોય, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા નો મધ્યક કેટલો થઈ જાય? તો કે એનો મધ્યક આવશે n. આ બે બાબત ખાસ કરીને ધ્યાન રાખજો. એમાં તમારા લોકોએ આ બાબતે જોવાનું છે કે અંદર તમને લોકોને કઈ ચર્ચા કરેલી છે. અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું છે. પ્રથમ યુગ્મ અને પ્રથમ n અયુગ્મ, આ બે બાબત ઉપર ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને લોકોને માત્ર n આપેલો હોય, આ જોઈ લેજો. રેડી? એટલે તમારું કમ્પ્લીટ થઈ જાય. તો આ બે વસ્તુ તમારા એક્સ્ટ્રામાં હતી, આ ખાસ IMP લેવલ ઉપર છે. ખાસ એને તૈયાર કરવું, આ ખાસ બાબત અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો મતલબમાં આ હેતુલક્ષી પ્રશ્નનો તમારો લોકોનો જવાબ n+1/2 તમારો થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક તમને 43 આપેલો હોય તો x+3 બરાબર ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો તમને પ્રશ્ન પૂછાય ને એટલે 99% તમારા લોકોને જે તમને બહુલક આપેલો છે ને એ જ તમારું x બરાબર મૂલ્ય થશે. આ યાદ રાખી લેજો. તો જે તમારું મૂલ્ય તમને આપેલું છે એ x બરાબર મૂલ્ય થશે. તો અહીંયા બહુલક તમને 43 આપેલો છે તો આ x બરાબર કેટલા આવશે? 43 આવશે. રેડી? અને અહીંયા તમને x જ નથી માંગેલો, અહીંયા તમને લોકોને કંઈક આવું બનાવીને આપ્યું છે કે x+3 બરાબર ખાલી જગ્યા થાય. તો 43+3 એટલે કેટલા થઈ ગયા? તમારો જવાબ 46 મળ્યો. તો અહીંયા તમારો જવાબ 46 આવશે. આ ખાસ ધ્યાનમાં લેજો. રેડી? અહીંયા કઈ બાબતનું તમારા લોકોએ ધ્યાન આપવાનું છે? તો કે બાબતનું ધ્યાન કંઈક આવું આપેલું છે કે અહીંયા તમને 48 કેટલી વખત આવ્યા? તો કે 2 વખત આવ્યા. રેડી? 43 કેટલી વખત આવ્યા? તો કે 1 વખત અને આ 2 વખત આવ્યા. હવે 3 વખત હોય મતલબમાં બહુલક માટે શું છે? તો કે અવર્ગીકૃત માહિતીનો બહુલક આપેલો છે. અવર્ગીકૃત માહિતીનો બહુલકને સમજવા માટે તમારે શું ધ્યાન રાખવાનું હતું કે આપેલા માહિતીની અંદર આપેલી માહિતી જે છે એ માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય એને માહિતીનો બહુલક કહેવાય. તો અહીંયા 43 છે એ વધારે વખત રિપીટ મારે છે. કેમ? તો કે માહિતીનો બહુલક 43 આપેલો છે. તો અહીંયા કેટલા આવશે? 43. તો 43 કેટલી વખત આવ્યા માહિતીમાં? 3 વખત આવ્યા. અને બીજું કોઈ એવું અવલોકન નથી કે જે 3 વખત આવે છે. રેડી? આથી 43 છે એ વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન બને. અને 43 વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન બન્યું છે એટલા માટે x બરાબર કેટલા આવશે? તો કે 43. અને 43+3 કેટલા થઈ ગયા? તો કે 46. આ આપણો આન્સર થઈ ગયો. રેડી? આ રીતે કામ કરવાનું છે.
ચાલો તો નેક્સ્ટ આપણે ચોથા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ અને આની અંદર મેં તમને જે શોર્ટકટ કીધી એ શોર્ટકટ ખાસ કરીને યાદ રાખજો. શોર્ટકટ શું છે તો કે આવી રીતે જ્યારે રકમ આપેલી હોય ને બહુલક બરાબર મને કોઈ જવાબ આપેલો હોય તો x બરાબર મૂલ્ય એ જ તમારું બહુલકનું મૂલ્ય હશે. રેડી? અથવા બહુલકના મૂલ્ય બરાબર જ તમારું x બરાબરનું મૂલ્ય થાય. આ યાદ રાખી લેવાનું. આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો. આગલા વિભાગની અંદર જે હેતુલક્ષીનો વિડીયો આપણે મૂક્યો છે તેની અંદર પણ આ જ પ્રકારનો દાખલો આવી ગયેલો છે અને જેની અંદર જવાબ તમારો કેવો હશે તો કે બહુલક જે તમને આપેલો છે એ જ તમારું x નું મૂલ્ય થાય. એટલે તમારે ગણતરી પાછળ કે સમય વેડફવો ન પડે. આ એક ખાસ કરીને ધ્યાન રાખજો. ચાલો ચોથા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ તો ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 24, 25, 26, x+2, x+3, 30, 31 અને 34 નો મધ્યસ્થ તમને આપી દીધો છે 27.5 હોય તો તમારે x ની કિંમત મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયો હજી તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. ખાસ કરીને હેતુલક્ષીના વિડીયો તમે તૈયાર કરશો ને જોઈ લેશો તો તમારે હેતુલક્ષીમાં પ્રોબ્લેમ રહેશે નહીં. તો એની અંદર આની અંદર મેં તમને ડાયરેક્ટ કામ શીખવાડેલું છે શોર્ટકટની બાબતથી. તો કે અહીંયા શું કરી દેવાનું, આને ગુણ્યા કેટલા થઈ જશે 2 તો 27.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા 55 થયા. 55 માંથી 2 અને 3 ને કેવા કરવાના બાદ તો કે બાદ થઈ ગયા તો 5 બાદ થઈ ગયા. છેદમાં કેટલા આવશે 2 આવશે. તો અહીંયા કેટલા થઈ ગયા 50 ભાગ્યા 2 ડાયરેક્ટ તમારો જવાબ 25 આવી ગયો. રેડી? ડાયરેક્ટ તમારો જવાબ 25 આવી ગયો. અને લીગલી પોઈન્ટથી આપણે લોકો ગણીને કામ કરીએ તો કઈ રીતે કામ કરવાનું છે એ જોઈ લઈએ. તો કે અહીંયા તમારું કંઈક કામ આવી રીતે થશે કે તમને લોકોને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તમારે લોકોએ શોધવાનો છે. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ માટેનું અહીંયા સૂત્ર તમારે એપ્લાય કરવાનું થશે. કેમ? માહિતીના અવલોકનને ઓલરેડી ચડતા ક્રમમાં ગોઠવેલા છે. ચડતા ક્રમમાં ગોઠવેલા એટલે તમારે સંખ્યા ગણવાની. તો n બરાબર કેટલા આપેલા છે એ જોવાનું. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અવલોકન આપેલા છે. 8 એટલે કેવી સંખ્યા થઈ ગઈ તમારા માટે? યુગ્મ સંખ્યા થઈ ગઈ. હવે યુગ્મ સંખ્યા થઈ ગઈ છે તો યુગ્મ માટેનું સૂત્ર શું થઈ જશે? m બરાબર n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન એને ભાગ્યા કેટલા થઈ ગયા તો કે એને ભાગ્યા 2 થઈ ગયા. હવે આની અંદર કિંમત મૂકી દો તો 8 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ જાય 4 મૂ અવલોકન. ચાલો 4 મૂ અવલોકન પ્લસ 4 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા 5 મૂ અવલોકન. એને ભાગ્યા કેટલા થઈ ગયા 2. અહીંયા તમને કેટલા આપેલા છે 27.5. 27.5 ગુણ્યા 2 તમે કરો કેમ કે આ 2 છે અહીંયા ગુણાશે. અહીંયા 2 ગુણાય એટલે કેટલા થઈ ગયા તમારા માટે 55 બરાબર. 4 મૂ અવલોકન કેટલું આવશે તો કે x+2 પ્લસ 5 મૂ અવલોકન કયું આવશે x+3. એ કઈ રીતે ખબર પડી? આ 1, 2, 3 અને 4 આ 4 મૂ અવલોકન છે. 4 મૂ અવલોકન અને આ તમારા માટે કેટલામું થઈ ગયું તો કે 5 મૂ અવલોકન. રેડી? તો આની અંદર કિંમત મૂકી દીધી. હવે શું કરીએ તો કે સરવાળો થાય તો કે અહીંયા x એટલે 2x થઈ ગયા અને પ્લસ કેટલા આવ્યા 5. અહીંયા કેટલા થઈ ગયા 55. ચાલો વિદ્યાર્થી મિત્રો 55 માંથી તમે 5 ને બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા અહીંયા 2x થઈ ગયા તમારા. તો ચાલો 2x બરાબર કેટલા આવ્યા 50. x બરાબર 50 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા 25. તમને જે મેં શોર્ટકટ બતાવી શોર્ટકટ પ્રમાણે કામ કરો તો પણ તમારું કામ થઈ જાય. રેડી? એટલે એ ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા તમારે અવલોકનની સંખ્યા ગણી લેવાની. અવલોકનની સંખ્યા ગણીને તમારે કામ શું કરવાનું છે તો કે શોર્ટકટની બાબત એકદમ ક્લિયર છે. અવલોકનની સંખ્યા ગણી લ્યો તમને યુગ્મ મળે એટલે મધ્યસ્થ ગુણ્યા 2 કરી દેવાનું. પેલું તો કામ આ કરી નાખવાનું. મધ્યસ્થ ગુણ્યા કેટલા કરી નાખવાના 2. હવે મધ્યસ્થ ગુણ્યા 2 થઈ ગયા. હવે શું કરવાનું અહીંયા ધ્યાન એ બાબતનું છે કે જો તમને લોકોને અવલોકનમાં પ્લસ કિંમત આપેલી હોય, જો અવલોકનમાં પ્લસ કિંમત આપેલી હોય તો તમારે માઇનસ કરીને એનો સરવાળો બાદ કરવાનો. રેડી? અવલોકનની કિંમત પ્લસ હોય તો માઇનસ કરીને તમારે એનો સરવાળો બાદ કરી દેવાનો. સરવાળો જે તમને મળ્યો હોય એ માઇનસ કરીને બાદ કરી દેવાનો.
રેડી? અને જો તમને લોકોને માઇનસ હોય કિંમત તો એનો સરવાળો કરીને તમારે પ્લસ કરી દેવાની કિંમત. આ એક બાબતનું ધ્યાન રાખવાનું. ને એને ભાંગ્યા તો કે અહીંયા તમને x 2 વખત આપેલા હોય તો ભાંગ્યા 2 આવશે, અને x 3 આપ્યા હોય તો અહીંયા ભાંગ્યા 3 આવશે. બીજી કોઈ વસ્તુ નહીં. કિંમત મૂકી જવો એટલે તમારું કામકાજ થઈ જાય. કઈ રીતેનું? તો કે m બરાબર કેટલા હતા? તો કે 27.5 હતા. એને ગુણ્યા 2 કર્યા એટલે કેટલા થઈ ગયા આપણા માટે? 55. માઇનસ સરવાળો કેટલો આવ્યો? 3 ને 2 5, તો -5 કરી નાખ્યા. છેદમાં કેટલા આવ્યા? 2. 2 આવવાનું કારણ તો કે x અહીંયા 2 વખત આપેલા છે, તો અહીંયા થઈ ગયા 50 ભાગ્યા 2 એટલે તમારો જવાબ મળી ગયો 25. ડાયરેક્ટ જ કામ થઈ જાય. રેડી? પેન ચલાવી જ ન પડે. આ તમને ખ્યાલ આવી જાય એટલા માટે તમારું કામ કરેલું છે. તો શોર્ટકટની બાબતમાં છે ને એ ખાસ બાબતનું ધ્યાન રાખજો. તમારે દાખલો ગણવો ન પડે અને ડાયરેક્ટ કામ તમારું થઈ જાય ગણ્યા વગર. રેડી? મોઢે જ કામ તમારું આરામથી થઈ જાય છે. આ તમને ખ્યાલ આવી જાય એટલા માટે તમને ગણતરી કરીને તમને બતાવેલું છે. ચાલો, તો તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. બાકી તમે લીગલી રીતથી આ રીતે દાખલો ગણી શકો. આ તમારી લીગલ રીત છે, ઓલી તમારી શોર્ટકટ વાળી રીત છે. આ ખાસ કરીને ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મા નંબરના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ. હવે આ હેતુલક્ષી પ્રશ્નની અંદર માહિતી કેવા પ્રકારની છે તે નક્કી કરશું. તો માહિતી વર્ગીકૃત છે. કેમ? તો કે અહીંયા વર્ગની જગ્યાએ તમને લોકોને મધ્ય કિંમત આપી દીધી છે. અહીંયા વર્ગની જગ્યાએ તમને મધ્ય કિંમત આપેલી છે. જો ધ્યાન આપો, આ તમારા માટે મધ્ય કિંમત છે અને આ તમારા માટે આવૃત્તિ આપેલી છે. રેડી? ઉપરની કિંમત મધ્ય કિંમત છે, નીચેની કિંમત આવૃત્તિ આપેલી છે. તો fi અને xi એટલે કે સાદા મધ્યકની જે રીત છે ને એ પ્રમાણે તમે લોકો આની અંદર કામ કરી શકો. તો કામ કઈ રીતે કરશું આપણે? જો અહીં ધ્યાન આપો, તો કે પહેલા કોષ્ટક બનાવશું આપણે xi નું, પછી બનશે આપણા માટે fi, અને પછી આવશે fi xi. ચાલો, અહીંયા છે 1 2 3 4 5, 5 સુધી છે. ચાલો, fi માં કેટલા છે? 4 5 y 1 અને 2. તો અહીંયા થઈ જશે સિગ્મા fi. ચાલો વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરી નાખીએ. તો 5 ને 4 9 ને 1 10 અને 11 ને 12, તો અહીંયા 12 + y આવી ગયું. હવે fi xi એટલે xi અને fi મધ્ય કિંમત અને આવૃત્તિ બંનેનો ગુણાકાર કરતો જવાનો છે. તો 4 એકા કેટલા થયા? 4. 5 દુ કેટલા થઈ ગયા? 10. અહીંયા કેટલા આવ્યા? તો કે 3y. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો, આ 3y આવ્યા. ચાલો, 4 એકા 4 અને 5 દુ 10. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi ui. રેડી? તો અહીંયા 14 ને 14 કેટલા થઈ ગયા? 28 પ્લસ 3y. 10 ને 4 14, 10 ને 4 14, 14 ને 14 28, 28 પ્લસ 3y. આ રીતે લખવાનું થાય. પછી 28 માં 3 ઉમેરી દેતા નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે, 31 + y એને જવાબ આવે. તો આ એક ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબત છે. હવે સાદા મધ્યકની રીતે કામ કરવાનું છે. તો સાદો મધ્યક, કૌંસની અંદર તમારી જાણકારી માટે પ્રત્યક્ષ રીત. તો સૂત્ર કેવું આવશે? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અહીંયા xi કરજો. ખ્યાલ આવી ગયો? અહીંયા તમે કેમ કે એનો ટોટલ મારેલો છે અહીંયા, એટલે સિગ્મા xi આવશે. ચાલો, તો અહીંયા કેટલા થઈ ગયા? 28 + 3y છેદમાં આવૃત્તિ કેટલી મળે તમને લોકોને? તો કે 12 + y, અને અહીંયા કેટલા આપેલા છે? 2.6 એટલે 26/10. રેડી? ઘણા વિદ્યાર્થીઓ અહીંયા છે ને ડાયરેક્ટ જ ભાગ ઉડાડતા હોય. ભાગ ન ઉડાડાય, કારણ કે છેદમાં જ્યારે તમને 10 100 1000 10,000 લાખ જેવી સંખ્યા આપેલી હોય ને ત્યારે ભાગ ઉડાડાય નહીં, ડાયરેક્ટ ગુણાકાર કરાય. ડાયરેક્ટ ગુણાકારમાં અહીંયા તમે 10 નો ગુણાકાર કરો એટલે કેટલા થઈ ગયા? તો કે 280 પ્લસ 30y તમારો થઈ ગયો જવાબ. રેડી? અને 26 × 12 કરવાના. ચાલો, તો 26 × 12 વાળું કામ પતાવી દઈએ આપણે. તો 26 અને અહીંયા કેટલા આવશે? 12. ચાલો, અહીંયા 2 એકા 2, 6 એકા 6, અહીંયા 2 દુ 4, 6 દુ 12, 2, 10 ને 11 નો એકડો વિધા પડી 1, ને અહીંયા કેટલા થઈ ગયા? 3. તો 312 + 26y થઈ જાય. તો
તો 312 પ્લસ 26y થઈ ગયા. હવે આપણે 30y માંથી 26y ને બાદ કરી નાખશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કામની અંદર થોડી જગ્યા લઈ લઈએ. ચાલો 30y માંથી 26y બાદ થશે. સાથે સાથે અહીંયા શું થઈ ગયું તો કે 312 માંથી 280 બાદ થશે. 312 માંથી 280 કેવા થઈ ગયા? બાદ થઈ ગયા. ચાલો અહીંયા કેટલા મળી ગયા? 4y બરાબર. અહીંયા વધ્યા કે 12 અને ઓલા 20, તો કે 12 ને 20 કેટલા થઈ ગયા? તો કે 32. તો અહીંયા થઈ ગયા 32. ચાલો y બરાબર 32 ભાગ્યા કેટલા મળ્યા? 4. તો 32 ભાગ્યા 4 એટલે 8 ચોક કેટલા થઈ ગયા? 32. તો અહીંયા 8 ગુણ્યા 4, અંશ અને છેદના 4 4 ઉડી ગયા એટલે y બરાબર કેટલા મળી ગયા? 8. આ તમારો જવાબ થઈ ગયો. તો અહીંયા ખૂટતું પદ જે y તમને આપેલું છે એ y કેટલું મળે છે? 8 મળે છે. તો આના માટે કોઈ શોર્ટકટ છે નહીં. દાખલો આ રીતે જ ગણવો પડે તમારા લોકોએ. રેડી? આના માટે કોઈ શોર્ટકટની બાબતથી કાંઈ કામ ન થાય. આના માટે દાખલો તમારે આ રીતે જ તમારે આગળ વધવું પડે. એટલે ખાસ કરીને યાદ રાખજો, સાદા મધ્યકની રીતે તમારા લોકોએ હેતુલક્ષી પ્રશ્નની અંદર દાખલો પૂછાયેલો છે. ચાલો ત્યારબાદ 6 નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બેઝિક ધરાવનારા વિદ્યાર્થીઓ માટે અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન આવી ગયો. એક તમે લોકો છે ને બોર્ડની પરીક્ષા આપતા પહેલા વિસ્તારનું સૂત્ર અને મધ્ય કિંમતનું સૂત્ર ફરજિયાત કમ્પ્લીટ કરી નાખજો. મધ્ય કિંમતનું સૂત્ર ઉપરથી કામ કરીએ એટલે તમને જો સૂત્ર પૂછાઈ જાય તોય પણ તમારું વ્યવસ્થિત કામ થઈ જાય. તો અહીંયા મધ્ય કિંમત માટેનું સૂત્ર કંઈક આવું આવે કે મધ્ય કિંમત બરાબર તો કે જે વર્ગ તમને આપેલો છે એ વર્ગની અધઃસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા કેટલા થઈ જાય? 2. અધઃસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. સૂત્ર પણ ખાસ અગત્યનું છે, આને પણ ધ્યાન રાખજો. રેડી? સૂત્ર પણ ખાસ અગત્યનું છે. હવે અધઃસીમા કોને કહેવાય? તો આ 30 છે ને એને અધઃસીમા કહેવાય. તો 30 પ્લસ 40 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. બંનેનો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 70 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. તો 70 એટલે 35 દુ 70 એટલે અહીંયા તમને મધ્ય કિંમત જે છે એ મધ્ય કિંમત તમને કેટલી મળે છે? તો કે 35 મળે છે. આ રીતે તમને કોઈની પણ મધ્ય કિંમત પૂછાઈ શકે. આની જ પૂછાય એવું જરૂરી નથી હોતું. કોઈ પણ વર્ગની તમને મધ્ય કિંમત પૂછી શકે એ લોકો. તો એના માટે તમારે લોકોએ આ રીતે કામ કરવાનું છે. દાખલો તમને કમ્પ્લીટ થઈ ગયો હશે. સૂત્ર ખાસ કરીને તૈયાર કરજો. અને દાખલો તમારો ડન થઈ ગયો હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 7મા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. હવે ખાસ સૂચના સાંભળો. 2 માર્ક્સના જે હેતુલક્ષી 2 માર્ક્સના દાખલા જે પૂછાય છે ને તમને લોકોને, 2 માર્ક્સના દાખલાની અંદર તમને લોકોને આવી બાબત આપેલી હોય એટલે ડાયરેક્ટ સિગ્મા એફઆઈ એક્સઆઈ આપી દીધું, સિગ્મા એફઆઈ આપી દીધું, એક્સ બાર તમને શોધવાનો કીધો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને લોકોને વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક માં તમને લોકોને ક્યારેય પણ આ પ્રકારની કિંમત તમને આપી દેવામાં આવે અને ત્યારબાદ તમારા લોકોએ સૂત્રને યોગ્ય પસંદગી કરીને તમારે દાખલો ગણવાનો થાય. તો હવે દાખલો ગણવા માટે આપણે કઈ રીતે કામ કરશું? આપણને ખબર કેમ પડશે કે કયું સૂત્ર વપરાશે? તો એનું આપણે કઈ રીતે સોલ્યુશન લેશું? તો એના માટે તમારે લોકોએ સૂત્રની પ્રિપેરેશન કમ્પ્લીટલી તૈયાર હોવી જરૂરી છે. જો સૂત્ર તમારા તૈયાર હશે ને તો જ તમે લોકો આની અંદર કામ કરી શકો. તો આની અંદર તમારે ધ્યાન શું રાખવાનું? સર આપેલું સૂત્ર કયું છે એ ખબર કેમ પડે? તો અહીંયા એક વસ્તુનું ખબર પડી ગઈ કે એક્સ બાર આવ્યો ને એટલે મધ્યકની વાત કરે છે. એક્સ બાર આવ્યો એટલે કોની વાત કરે છે? મધ્યકની વાત કરે છે. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની 3 પેટર્ન છે. રેડી? મધ્યક શોધવા માટેની 3 પેટર્ન કયો? તો કે સાદો મધ્યક. રેડી? બીજો કયો આવશે? તો કે ધારેલ મધ્યક. અને ત્રીજું કયું આવશે? તો કે પદ વિચલન. તો આમાં યાદ શું રાખવાનું સાહેબ? પદ વિચલનમાં યુઆઈ આવે, ધારેલમાં ડીઆઈ આવે અને સાદામાં એક્સઆઈ આવે. ખ્યાલ આવી ગયો? આ રીતે યાદ કરવાનું. તો અહીંયા જોઈ લ્યો તમને કે અહીંયા તમને શું આપેલું છે? તો કે એક્સઆઈ આપેલું છે. સાહેબ આ સાદો મધ્યકનું સૂત્ર એપ્લાય કરવાનું છે. રેડી? સિમ્પલ, હામું ડાયરેક્ટ મળી જાય. રેડી? ડાયરેક્ટ ખબર પડી જાય. એક્સઆઈ આપેલું છે, સાદા મધ્યકનું સૂત્ર એપ્લાય કરવાનું છે. યુઆઈ આપેલું હોત તો પદ વિચલન, ડીઆઈ આપેલું હોત તો ધારેલ મધ્યક. તો અહીંયા તમારા લોકોએ સાદા મધ્યકનું સૂત્ર એપ્લાય કરવાનું છે. તો એક્સ બાર બરાબર
સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો કિંમત એડ કરાવી દો તો કેટલી આવશે 245 છેદમાં કેટલા થઈ ગયા 100. તો આપણે લોકો કટ કરીએ ત્યાંથી દશાંશ સ્વરૂપમાં ફેરવી દઈએ તો અહીંયા જવાબ શું થઈ ગયો 2.45. આ તમારો લોકોનો જવાબ થઈ ગયો. રેડી, આન્સર ક્લિયર થઈ ગયો. પણ પહેલા તમને ખબર પડવી જોઈએ કે સૂત્રની પસંદગી કઈ રીતે કરવાની છે. હવે એના માટે મેં તમને શું જાણ કરી, ફરી વખત રિપીટ મારી દઉં છું. રકમની અંદર એન્ડમાં મેળવવાનું શું છે તો કે મધ્યક મેળવવાનું છે. મધ્યક શોધવા માટેની રીત કેટલી છે તો કે 3. સાદો મધ્યક, ધારેલ મધ્યક અને પદ વિચલન. પદ વિચલનની અંદર કોણ આવે તો કે યુઆઈ આવે. ધારેલ મધ્યકમાં કોણ આવે તો કે ડીઆઈ આવે. અને સાદા મધ્યકમાં કોણ આવે તો એક્સઆઈ આવે. તો રકમમાં જોવાનું શું આપેલું છે તો કે એક્સઆઈ આપેલું છે, સાહેબ સાદો મધ્યક મારવાનો છે. રેડી, ડાયરેક્ટ કામ થઈ જાય. સૂત્ર આ રીતે એપ્લાય કરી અને તમારે દાખલો ગણવાનો છે. અને આમે દાખલો ગણવો પણ ન પડે, એમને મોઢે તમારું કામ થઈ જાય છે ત્યાં. ચાલો 8મા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો વિકલ્પ. અગત્યતા શા માટે તો કે મધ્યકના ગુણધર્મ આધારિત છે. હવે તમે ઓલો ગોતતા હોય કે ભાઈ આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યકથી કામ કરી નાખીએ, આપણે વર્ગીકૃત માહિતીના મધ્યકથી કામ કરી નાખીએ, એમ ન ચાલે બાપુ. રેડી, આની અંદર શું આપેલું છે તો કે મધ્યકનો ગુણધર્મ આપેલો છે. મધ્યકનો ગુણધર્મ તમારે લોકોએ 9મા ધોરણની ચોપડીમાં આવી ગયો હતો, પણ 9મા ધોરણની અંદરથી આ અભ્યાસક્રમમાંથી કટ કરી નાખ્યું હતું, એટલે તમે લોકો ભણ્યા નથી. તો મધ્યકનો ગુણધર્મ શું છે તો કે દરેક અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે. દરેક અવલોકનમાં થતો ફેરફાર, આપેલી માહિતી જે છે એ માહિતીના દરેક અવલોકનની અંદર જે ફેરફાર થશે એના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે. તો આની અંદર શું ધ્યાન રાખવાનું કે 20 અવલોકનોનો મધ્યક તમને કેટલો આપી દીધો 18 આપી દીધો. દરેક અવલોકનમાં 2 વડે ગુણી 7 વડે 7 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાનો નવો મધ્યક કેટલો થાય. તો મેં તમને શું કીધું, માહિતીના મધ્યકમાં થતો ફેરફાર તેના દરેક અવલોકનમાં થતા ફેરફાર જેટલો હોય તો મધ્યકમાં થતો ફેરફાર અહીંયા ગણી લ્યો. તો અહીંયા ધ્યાન આપો, મધ્યકમાં અહીંયા મધ્યક તમને આપેલો છે. હવે શું કરવાનું, દરેક અવલોકનમાં 2 વડે ગુણવાનું છે. તો અહીંયા તમને લોકોને 2 વડે ગુણશું. રેડી, અને દરેક અવલોકનમાં પછી શું કરવાનું છે તો કે 7 ઉમેરવાના છે. તો પછી તમારે 7 ઉમેરવાના. આ જે જવાબ આવ્યો, આ જેને સમીકરણ બનાવતા આવડી ગયું અને જવાબ મેળવવામાં બહુ આસાની રહે. રેડી, જેને સમીકરણ બનાવતા આવડી ગયું, મધ્યકમાં શું કીધું 2 વડે ગુણવાનું છે, આ ચોખ્ખું લખેલું છે. તો મધ્યકમાં જ સાથે કામ કરવાનું તમારે. મધ્યક સાથે જ કામ થશે તો મધ્યકને 2 વડે આપણે ગુણી દેશું અને એમાં શું કરી દેશું 7 ઉમેરવાનું કીધું છે, 7 ઉમેરી દેશું. જે જવાબ આવે એ તમારો નવો મધ્યક થઈ ગયો. એ તમારો શું થઈ ગયો, નવો મધ્યક થઈ ગયો. આ ધ્યાન રાખજો. તો અહીંયા કેટલો મધ્યક આપેલો છે 18. 18 ગુણ્યા 2 તમારે કરવાનું છે અને પછી કેટલા કરવાના છે પ્લસ, એમાં તમારા લોકોએ 7 ઉમેરવાના છે. ચાલો પ્લસ કેટલા ઉમેરવાના છે 7. તો 18 દુ કેટલા થઈ ગયા 36. 36 પ્લસ 7 તમારે કરવાનું છે. 4 મૂકો એટલે 40 ને વધ્યા 3 એટલે કેટલા થઈ ગયા 43. અહીંયા તમારો 43 જવાબ આવશે. એટલે નવા અવલોકનો માટેનો મધ્યક તમને કેટલો મળી જશે 43. આ ખાલી જગ્યામાં 43 લખવાના છે. એટલે એકદમ આસાન વસ્તુ તમને આપેલી છે. આ ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા ગુણધર્મ તમારે ખાસ કરીને યાદ રાખવાનો છે કે માહિતીના દરેક અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે. એટલે તમારા લોકોને ક્લિયર થઈ જાય. રેડી, અને અગાઉના ભાગની અંદર તમને લોકોને વિડીયો જે મૂકેલા છે એ ભાગમાં પણ આ પ્રકારના હેતુલક્ષીને કવર કરેલા છે. એટલે ખાસ કરીને જોજો જેથી તમારા લોકોને કમ્પ્લીટ થઈ જાય. એની અંદર જવાબ કંઈક આવો આવતો તો x બાર પ્લસ n પ્લસ 1/2. આની અંદર શું હતું કે n અવલોકનોનો મધ્યક x બાર છે. દરેક અવલોકનમાં એમાં પ્રથમ અવલોકનની અંદર 1 ઉમેરવામાં આવે, બીજા અવલોકનમાં 2 ઉમેરવામાં આવે, ત્રીજા અવલોકનમાં 3 ઉમેરવામાં આવે. તો આવી રીતે માહિતીમાં તમે ક્રમશઃ સંખ્યા ઉમેરવામાં આવે તો મળતો માહિતીનો નવો મધ્યક કેટલો થાય તો કે x બાર પ્લસ n પ્લસ 1 થાય. રેડી, વિકલ્પોની અંદર છે, વિકલ્પો વાળો ભાગ છે ને એ જોઈ નાખજો. એની અંદર તમને આવા પ્રકારના હેતુલક્ષીની ચર્ચા કરેલી છે. સાથે સાથે એક્સ્ટ્રા પોઈન્ટની પણ ચર્ચા કરેલી છે. એટલે તમારા લોકોને બોર્ડની પરીક્ષાની અંદર ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં, કારણ કે માઇક્રો લેવલ ઉપરના બધા MCQ આપણે લોકો કવર કરીને કામ કરીએ છીએ. એટલે તમારે લોકોને તૈયારી બહુ જોરદાર થશે તૈયારી. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. તો કે
કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 છે, x બાર બરાબર તમને 18 આપેલું છે અને z બરાબર તમારે શોધવાનું છે. તો મેં તમને લોકોને અગાઉથી જ એક બાબત કહી દીધી હતી, એ બાબતની પાછી ચર્ચા કરી લઉં કે એક જ હેતુલક્ષી પ્રશ્નની અંદર અથવા એક જ રકમની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણે ત્રણ માપની ચર્ચા કરેલી હોય ને ત્યારે એક જ સૂત્ર આવે, કયું? z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર તમારું લાગશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર લાગી જાય z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર લાગવાનું કારણ શું? મેં તમને કારણ શું બતાવ્યું કે જ્યારે રકમની અંદર ત્રણે ત્રણ માપ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણે ત્રણ માપનો સમાવેશ થતો હોય, જો મધ્યસ્થનો સમાવેશ થાય છે, મધ્યકનો સમાવેશ થાય છે અને બહુલક તમને શોધવાનું કીધું છે. આ તમારા માટે મધ્યસ્થ, આ તમારા માટે મધ્યક અને તમને શોધવાનું કીધું એ તમારા માટે બહુલક. તો આ ત્રણે ત્રણ માપની ચર્ચા હોય ને એટલે આ જ સૂત્ર લાગે, આના સિવાય કઈ ન લાગે. રેડી? ચાલો તો કિંમત અંદર એડ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો 3 કૌંસની અંદર કેટલા થઈ ગયા? 15 માઇનસ 2 કૌંસમાં કેટલા થઈ ગયા? તો કે 18. ચાલો 15 તેરી કેટલા થઈ ગયા? 45 માઇનસ 18 કેટલા થઈ ગયા? 36. ચાલો 4 અને 5 કેટલા થઈ ગયા? 9. તો z બરાબર તમને લોકોને 9 આન્સર મળી ગયો. અહીંયા ડાયરેક્ટ આન્સર મળે છે. આ આન્સર તમારો લોકોનો એકદમ ક્લિયર કટ. રેડી? આ તમારે ધ્યાન રાખવાનું છે એટલે કોઈ દિવસ પ્રોબ્લેમ ન થાય. અને બોર્ડની પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાતા હોય છે. ચાલો 10મા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા પાછું આપણે એનું એ બાબત આવી ગઈ, આગળ ચર્ચા કરી આપણે. રેડી? 7મા યા તો 8મા નંબરના હેતુલક્ષીમાં ચર્ચા કરી આની આપણે. શું? તો કે રકમ વાંચો. પ્રચલિત સંકેતોમાં જો a બરાબર 50, સિગ્મા fi ui બરાબર તમને 37, સિગ્મા fi બરાબર 50, h બરાબર 10 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા થાય. પેલું કામ સૂત્ર પસંદ કરવાનું. હવે ખબર કેમ પડે કે કોનું સૂત્ર પસંદ કરવાનું? તો પાછળ જવાબ જુઓ શું માંગેલું છે? x બાર. x બાર એટલે કોણ થાય? મધ્યક થાય. તો મધ્યક માટેનું બાળકો સૂત્ર કંઈક આવું છે. મધ્યક માટે વર્ગીકૃત માહિતીનો મધ્યક. જો સાદો મધ્યક હોય, સાદો મધ્યક હોય તો xi આવશે. જો ધારેલ મધ્યક હોય, ધારેલ મધ્યક હોય તો શું આવશે? તો કે di આવશે. અને જો પદ વિચલન હોય, પદ વિચલન હોય તો તમારા માટે શું આવશે? તો કે ui આવશે. રેડી? તો અહીંયા તમને આપેલું શું છે? તો કે ui આપેલું છે સાહેબ. તો અહીંયા ફાઇનલ થઈ ગયું, પદ વિચલનની રીત લાગશે. પદ વિચલનની રીતનું સૂત્ર તમારે મારવાનું થશે. એની સિવાય બીજું કાંઈ નહીં. તો અહીંયા અંદર શું કરશું આપણે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્ર થઈ ગયું. ચાલો a બરાબર કેટલા આપેલા છે? 50 પ્લસ સિગ્મા fi ui કેટલું આપેલું છે? 37. સિગ્મા fi કેટલું આપેલું છે? 50 અને h કેટલો આપી દીધો? 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા લોકોએ પાછળના ભાગે જ ભાગ ઉડાડવાના છે. તો અહીંયા 0 અને આ 0 બે ઉડી ગયા. રેડી? હવે 37 ભાગ્યા 5 વધ્યું તો અહીંયા આપણે લોકો 37 ભાગ્યા 5 કરી નાખીએ પેલા રફ કામની અંદર. ચાલો 7 પંચા કેટલા થઈ ગયા? 35. અહીંયા કેટલા વધ્યા? 2 વધ્યા. પોઈન્ટ મૂક્યો, પાછળ 0 આવ્યો. તો અહીંયા કેટલા થઈ ગયા? 5 ચોક 20. તો અહીંયા 0 0 થઈ ગયો. આન્સર તમને કેટલો મળે છે? 7.4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને કામની અંદર તો કે 50 પ્લસ અહીંયા કેટલા આપેલા છે? 7.4. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ થઈ ગયો 50 ને 7 57, 57.4 તમને x બાર મળી જાય છે. આ તમારો આન્સર થઈ ગયો. રેડી? આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. એની અંદર સૂત્ર પસંદ કેમ કરવાનું ને એ ખબર પડી ગઈ એટલે દાખલો થઈ જ જાય. આરામથી કામ તમારું થઈ જાય. રેડી? તો આ રીતેના તમને લોકોને ખાલી જગ્યાની બધી કવર કરી દીધી છે. તમને લોકોને આ પ્રકારની ખાલી જગ્યા પૂછાય અને આવો જ દાખલો તમને 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. જે લોકોએ બેઝિક રાખેલું છે એના પેપરની અંદર આવા દાખલા પૂછાતા હોય છે. ક્યારેક ક્યારેક તમને લોકોને બહુલક માટે પૂછેલું હોય તો f1 ની કિંમત આપેલી હોય, f0 ની કિંમત આપેલી હોય, f2 ની કિંમત આપેલી હોય, l ની કિંમત આપેલી હોય, h ની કિંમત આપેલી હોય. આવી રીતે કુલ થઈને તમને લોકોને 5 કિંમત આપેલી હોય તો તમારે યોગ્ય બહુલકની એટલે કે વર્ગીકૃત માહિતીના બહુલક માટેનું સૂત્ર એપ્લાય કરવાનું અને એને કિંમત મૂકી અને દાખલાને ગણવાનો. આના તમને 2 માર્ક્સ હોય. આવા માર્ક્સ જવા દેવાય નહીં. આ રોકડિયા માર્ક્સ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારા મિત્રો સાથે શેર કરજો.